સંજુ સેમસન પ્લેયર ઓફ ધ મેચ. બુમરાહ, હાર્દિકની ચુસ્ત બોલિંગ અને ટીમની ચુસ્ત ફિલ્ડિંગને લીધે મેચ જીતવામાં મળી સફળતા. રવિવારે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સાથે વિશ્વકપ ટાઇટલ માટે જંગ. સેમીફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બનવા છતાં સંજુ સેમસને જસપ્રીત બુમરાહને આપ્યો જીતનો શ્રેય. ડેથ ઓવર્સમાં જસપ્રીત બુમરાહની ચુસ્ત બોલિંગને બિરદાવી. બુમરાહની ચુસ્ત બોલિંગને કારણે ઇંગ્લેન્ડ આવ્યું દબાણમાં. સંજુ સેમસને કહ્યું, બુમરાહની ચુસ્ત બોલિંગથી જ મારી ઇનિંગ થઈ સફળ. રવિવારે અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચને લઈને ફ્લાઇટના ભાડામાં વધારો. મુંબઈ અમદાવાદની ફ્લાઇટનું ભાડું 22,000 પહોંચ્યું. રેલવે વિભાગ મેચને ધ્યાનમાં રાખીને 2 સ્પેશિયલ ટ્રેન પણ દોડાવશે. ગઈકાલે એક દિવસમાં 46,000 ટિકિટ વેચાઈ. આજે વધુ સ્લોટ ખુલશે. ઈરાન સાથે યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઉછાળો. અમેરિકાના ઉર્જા સચિવે સંયુક્ત રાષ્ટ્રમાં કર્યો સ્વીકાર. ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ 15% સુધી વધ્યા. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં $84 પ્રતિ બેરલ પર પહોંચ્યો ભાવ. ઈરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત. રશિયા આપશે 95 લાખ બેરલ ઓઇલ. મધ્ય પૂર્વમાંથી ઓઇલનો 50% પુરવઠો અટકતા રશિયા ભારતની 40% જરૂરિયાત કરી શકે છે પૂરી. ઈરાનના વિદેશ મંત્રીનો યુદ્ધ અંગે સણસણતો જવાબ. અમેરિકા સાથે યુદ્ધ વિરામ માટે ઈરાન સંપર્ક કરી રહ્યું હોવાની વાતનો સ્પષ્ટ ઇનકાર. ઈરાન કોઈ પણ સ્થિતિ માટે તૈયાર હોવાનો દાવો. ઈરાને કહ્યું, જ્યારે વાતચીતનો પ્રયાસ કર્યો ત્યારે જ અમેરિકાએ કર્યો હુમલો. અમેરિકાનો પણ ઈરાનને વળતો જવાબ. અમેરિકાના સંરક્ષણ સચિવે કહ્યું, ઈરાનમાં ચાલતી સૈન્ય ગતિવિધિ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ. અમેરિકા પોતાના લક્ષ્યને પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી ઈરાનમાં સૈન્ય કાર્યવાહી રહેશે યથાવત. ઈરાન પર અમેરિકાનું સૈન્ય બળ વધશે તેવો પણ સંરક્ષણ સચિવનો દાવો. ઈરાન સાથે યુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન. ઈરાનનું નેતૃત્વ વાતચીત અને યુદ્ધ ખતમ કરવા માટે તૈયાર. ઈરાનની નૌસેના અને વાયુસેના ખતમ થઈ ચૂક્યાનો ટ્રમ્પનો દાવ. 3 દિવસમાં અમેરિકાએ ઈરાનના 24 યુદ્ધ જહાજ કર્યા નષ્ટ. નવેમ્બર 2025માં લેવાયો હતો ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈને મારવાનો નિર્ણય. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કર્યો ખુલાસો. ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ નિર્ધારિત કર્યું હતું લક્ષ્ય. મે અથવા જૂન મહિનામાં નક્કી થયું હતું ઓપરેશન. સમય રહેતા લેવાયો ફેબ્રુઆરી મહિનાનો નિર્ણય. યુરોપમાં ઊભી થઈ શકે છે ગેસની અછત. હોર્મુઝ ખાડી બંધ થયા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ગેસ સપ્લાય રોકવાની આપી ધમકી. ઈરાન યુદ્ધ રશિયાની લડાઈ ન હોવાની પુતિનની સ્પષ્ટતા. પુતિને કહ્યું, ઈરાને અમારી પાસે નથી માંગી મદદ. ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધથી રાજકોટ અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગોને પડ્યો 750 કરોડનો ફટકો. અમદાવાદથી ટેક્સટાઇલ મશીનરી, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝથી મશીનરી, બોઇલર્સ, કેમિકલ પ્રોસેસ માટેના ઉપકરણોની ખોરવાઈ નિકાસ. ગુજરાતમાંથી લગભગ $14.75 અબજ એન્જિનિયરિંગ ગુડ્સની થાય છે નિકાસ. ઉદ્યોગોના પીએનજીના પુરવઠામાં ગુજરાત ગેસ કંપનીએ 50% કાપ મૂકતા ઉદ્યોગકારો મુકાયા મુશ્કેલીમાં. અગાઉથી લીધેલા ઓર્ડર પૂરા કરવામાં ઉદ્યોગોને મુશ્કેલી અનુભવતા ઉત્પાદન બંધ કરવાની નોબત. 10 દિવસનો સમય આપવા કરી રજૂઆત. વિદેશી વેપાર અટકી પડતા ઘર આંગણે બાસમતી ચોખાના ભાવમાં 10%નો વધારો. મધ્ય પૂર્વમાં જહાજોને રદ કરવામાં આવી રહ્યા હોવાથી નિકાસકારો મુશ્કેલીમાં. નિકાસને પહોંચેલી ખલેલની અસરને હળવી કરવા યોગ્ય ટેકો જાહેર કરવા ચોખાના નિકાસકારોની રજૂઆત. રાજ્યના 37 આઈપીએસ અધિકારીની બદલી. નિર્લિપ્ત રાયની એસએમસીમાંથી વિદાય. રાજકોટ રેન્જ આઈજી બનાવાયા. બનાસકાંઠા રેન્જ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડની નિયુક્તિ. શમશેર સિંહને નિવૃત્તિને આરે અપાયું પોસ્ટિંગ. ગુજરાતમાં ગરમીના જોરમાં સતત વધારો. 38 ડિગ્રી સાથે ભાવનગર બન્યું સૌથી હોટ સિટી. અમદાવાદ સહિત 8 શહેરોમાં નોંધાયું 37 ડિગ્રીથી વધુ તાપમાન. અમદાવાદમાં આગામી 2 દિવસ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ માટે જાહેર કરાયું ગરમીનું યલો એલર્ટ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે ચૂંટણી. 23 બેઠક ઉપર ચૂંટણી લડતા 99 ઉમેદવાર માટે 76,000 વકીલ કરશે મતદાન. મતદાન પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. હાઈકોર્ટ અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ઉભા કરાયા મતદાન મથક. રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદીમાં મહત્વપૂર્ણ 150 દવાઓનો કર્યો ઉમેરો. બિનજરૂરી 57 દવાઓ કરાઈ રદ. આગામી વર્ષ માટે હવે કુલ 1,479 સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની દવા મળશે દર્દીને.
અમદાવાદમાં નવો સુભાષ બ્રિજ આગામી જાન્યુઆરી સુધીમાં થઈ જશે તૈયાર. ડીઆર અગ્રવાલ ઇન્ફ્રાકોનને સોંપાશે કામગીરી. 24 મહિનામાં બ્રિજની બંને સાઇડ બનાવાશે 2 લેનના 2 બ્રિજ. હયાત સુપરસ્ટ્રક્ચરને તોડીને લગાવાશે સ્ટીલ સ્ટ્રક્ચર. અમદાવાદમાં ગ્રીન મોબિલિટી તરફ વધ્યું એક મહત્વપૂર્ણ પગલું. પીએમ ઈ ડ્રાઈવ સ્કીમ અંતર્ગત એએમટીએસ બીઆરટીએસ માટે 1000 ઇલેક્ટ્રિક બસને અપાઈ મંજૂરી. 9 મીટરની 600 ઇલેક્ટ્રિક બસ એએમટીએસને જ્યારે 12 મીટરની 300 બસ બીઆરટીએસને ફાળવવા પ્રશાસનની કવાયત. બિન હથિયારી પીએસઆઈ ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર. 472 ઉમેદવારોની પસંદગી, જેમાં 157 મહિલા ઉમેદવારનો સમાવેશ. 95 ઉમેદવાર વેઇટિંગમાં. ગયા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાઈ હતી શારીરિક કસોટી, જેમાંથી 1 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે ઠર્યા હતા લાયક. ગુજકેટના કારણે હાયર સેકન્ડરી ટાટની પરીક્ષા હવે 29 માર્ચના બદલે 12 એપ્રિલે લેવાશે. બંને પરીક્ષા એક જ દિવસે હોવાથી પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર. ટાટ માટે 1,64,000 ઉમેદવારોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. 3 મેના લેવાશે યુજી નીટની પરીક્ષા. મેડિકલ કોલેજની 1,37,000 બેઠક પર પ્રવેશ માટે યોજાનારી યુજી નીટની પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 માર્ચ. ઉમેદવારોએ કરેલી અરજીની વિગતોમાં સુધારો કરવો હોય તો તે 12મી માર્ચ સુધીમાં કરી શકાશે. કંપની સેક્રેટરીઝ એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ હવેથી ઓફલાઈન લેવાશે. અગાઉ આ પરીક્ષા ઓનલાઈન મોડમાં વર્ષમાં 4 વાર લેવાતી હતી. તેના સ્થાને હવે વર્ષમાં 3 વાર લેવાશે. વિધિવત અમલ સીએસની જૂનની પરીક્ષાથી થશે. બચત કરવામાં ગુજરાતીઓ મોખરે. 7.5 વર્ષમાં ગુજરાતીઓની બચત વધીને 14 લાખ કરોડને પાર પહોંચી. 4 મહાનગરોમાં કુલ બેંક ડિપોઝિટ 107% વધી 8 લાખ કરોડ થઈ. એક દાયકામાં એનઆરઆઈ ડિપોઝિટ પણ બમણી થઈ 1.18 લાખ કરોડ પર પહોંચી. બેંક ડિપોઝિટમાં વર્ષે સરેરાશ 1 લાખ કરોડનો વધારો. સુરતના પાંડેસરામાંથી પકડાઈ શંકાસ્પદ પનીર બનાવતી ફેક્ટરી. પામોલીનમાંથી બનાવાતું હતું પનીર. 1,401 કિલો પનીર, મશીનરી સહિત 28 લાખનો મુદ્દામાલ જપ્ત. રાજ્ય સરકાર ગુજસીટોકમાંથી આતંકવાદ શબ્દ હટાવશે. વિધાનસભામાં સરકાર રજૂ કરશે બજેટ. ગુંડા એક્ટમાંથી મિલકત જપ્તી અને અન્ય કાયદાને ક્રોસ થતી જોગવાઈઓ પણ બદલાશે. આજે રજૂ થશે ઓડાનું બજેટ. ગયા વર્ષે 2,231 કરોડની સામે આ વર્ષે 2,300 કરોડનું રજૂ થશે બજેટ. સૌથી વધુ રોડ રસ્તા પાછળ કરાશે ખર્ચ. ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી ગોધાવી, સાણંદ, કલોલ સહિતના વિસ્તારના વિકાસ પર અપાશે ધ્યાન. પુરી ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેન 60 દિવસ આંશિક રદ. પુરી સ્ટેશન પર અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું હોવાથી 60 દિવસનો લેવાયો મેગા બ્લોક. સુરેન્દ્રનગરમાં 1,500 કરોડના જમીન એને કૌભાંડમાં માત્ર 11 માસમાં 10 કરોડની લાંચ લેવાઈ હોવાનો ઈડીની તપાસમાં ઘટસ્ફોટ. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર આજે પીએમએલએ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. ફેબ્રુઆરીમાં રેકોર્ડ 24.9 લાખ વાહનોનું વેચાણ. ઓટો ડીલર્સના સંગઠને જાહેર કરેલા આંકડા અનુસાર વાહનોના વેચાણમાં ગત મહિને રેકોર્ડ બ્રેક વધારો થયો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 19 લાખ વાહનોની સામે આ વર્ષે 24.9 લાખનું વેચાણ. વડોદરામાં 37,523 લોકોએ ઘરે બેઠા લાયસન્સ સહિતના કરાવ્યા કામ. ઓગસ્ટથી જાન્યુઆરી સુધીમાં 4,256 લોકોએ ઘરે બેઠા જ મેળવ્યા લર્નિંગ લાયસન્સ. લાયસન્સમાં સરનામાની ફેરબદલ, વ્હીકલમાં ફેરફાર, રિન્યુઅલ માટે આરટીઓ કચેરી જવાની નથી જરૂર. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને કારણે અફવાઓનું બજાર સતત ગરમ. જૂનાગઢના વિસાવદરમાં પેટ્રોલ પંપ પર લાઈન લાગી હોય તેવો વિડીયો વાયરલ. યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી જવાના ભયથી લોકો ઇંધણ પુરાવા આવ્યા. હાલ પરિસ્થિતિ થાળે પડી. જેતપુરની પેડલા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં એકનું મોત. કાર ચાલકે 3 માર્ચના રોજ 2 બાઇકને લીધા હતા અડફેટે. ઇજાગ્રસ્ત 4 યુવકમાંથી 2 યુવકને જૂનાગઢ કરાયા હતા રિફર. 2માંથી 1 યુવકનું સારવાર દરમિયાન મોત. જેતપુરની ઉદ્યોગનગર પોલીસે નોંધી ફરિયાદ. જૂનાગઢ અને વેરાવળ ડેપોના 2 ડ્રાઈવર્સને કરાયા સસ્પેન્ડ. જૂનાગઢ ડેપોનો બસ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોન પર વાત કરતા કરાઈ કાર્યવાહી. બીજા કિસ્સામાં ડેપો મેનેજર સાથે ગેરવર્તન કરનાર ડ્રાઈવરને ફરજ પરથી કરાયો સસ્પેન્ડ. ઇમિગ્રેશન સંકટનો સામનો કરતા બ્રિટનની અનોખી પહેલ. સ્વેચ્છાએ દેશ છોડનાર શરણાર્થીને આપશે 10,000 પાઉન્ડ.
આખો પરિવાર જો 7 દિવસમાં સ્વદેશ જવા તૈયાર થશે તો 40,000 પાઉન્ડની મળશે સહાય. એસવીપી હોસ્પિટલમાં દર્દીને યોગ્ય સારવાર ન અપાઈ હોવાના આરોપોને અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે ફગાવ્યા. હોસ્પિટલ પ્રશાસને સમગ્ર વિવાદને લઈને રજૂ કર્યો પ્રાથમિક રિપોર્ટ. 7 દિવસમાં તૈયાર કરાશે મૃતક દર્દીને આપવામાં આવેલી દવાઓનો વિસ્તૃત રિપોર્ટ. દુકાનોનું બાકી ભાડું વસૂલવા ગાંધીનગર મહાનગરપાલિકાની કાર્યવાહી. સેક્ટર 16માં આવેલા માઇક્રો શોપિંગમાં દુકાન ધરાવતા 40 દુકાનદારને ફટકારી નોટિસ. તાત્કાલિક ભાડું નહીં ચૂકવે તો દુકાન સીલ કરવા નિર્દેશ. લગ્ન નોંધણીમાં ગેરરીતિના આરોપસર ધનસુરાના એક વ્યક્તિએ અરવલ્લી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને કરી ફરિયાદ. અમિયાપુર પંચાયતના તલાટીની શંકાસ્પદ કામગીરીને લઈને તપાસની કરી માંગ. અપૂરતા પુરાવા છતાં લગ્ન નોંધણી કરી સર્ટિફિકેટ આપ્યું હોવાનો આરોપ. સિલાઈ મશીનનું વિતરણ ન થતા લાભાર્થીઓમાં રોષ. પાટણમાં સામાજિક ન્યાય સમિતિના ઉપક્રમે સિલાઈ મશીન વિતરણનો યોજાયો કાર્યક્રમ. અધિકારી અને પદાધિકારીઓ માત્ર ફોટો સેશન કરી લાભાર્થીઓનો મજાક બનાવ્યો હોવાનો આરોપ. દબાણ હટાવો કામગીરી જેતપુરના નવાગઢમાં. ગઢની રાંગ નજીક આવેલા ગેરકાયદે મકાન પર ફરી વળ્યું બુલડોઝર. 4 મકાન કરવામાં આવ્યા જમીનદોસ્ત. અગાઉ નોટિસ આપ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ દબાણ હટાવો કામગીરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે નેતાઓને સોંપી જવાબદારી. રણનીતિ કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકી, વાઇસ ચેરમેન તરીકે લાલજી દેસાઈ અને કન્વીનર તરીકેની જવાબદારી સોંપાઈ હેમાંગ વસાવડાને. કેમ્પેન કમિટીના ચેરમેનને જવાબદારી સોંપાઈ શક્તિસિંહ ગોહિલને. ગેરકાયદે સાગના લાકડાનો જથ્થો ઝડપાયો ડાંગ જિલ્લામાં. ઉગાના ગામે વિનોદ નામના શખ્સના ઘરે તપાસ કરતા બિન પાસ પરમિટના લાકડાના 295 નંગ જપ્ત. મશીન અને કટર કબજે કરી શરૂ કરી વધુ તપાસ. જૂનાગઢના જામકાના યુવકના મર્ડરના કેસમાં કાર્યવાહી. પોલીસે આરોપી રોનકની કરી ધરપકડ. આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. મજાકમાં ઉશ્કેરાઈને છરીથી કર્યો હતો હુમલો. સાયબર ફ્રોડ કરતી રીવા ગેંગનો સુરત સાયબર સેલની ટીમે કર્યો પર્દાફાશ. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સક્રિય હતી આ ગેંગ. સુરતના નિવૃત્ત સિનિયર સિટીઝનને બનાવટી લિંક મોકલીને નાણાં પડાવી લીધા હોવાનો આરોપ. રીવા ગેંગના કુલ 9 શખ્સની ધરપકડ. આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર. 4 વ્હીલરના કાચ તોડી ચોરી કરનારા 2 રીઢા ગુનેગારો ઝડપાયા. સુરત પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો કુલ 1,19,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. બંને આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. મારામારીના કેસમાં નવસારી ગ્રામ્ય પોલીસે 4 શખ્સની કરી ધરપકડ. ધૂળેટીના પર્વ નિમિત્તે બીઆર ફાર્મમાં આયોજિત કાર્યક્રમમાં યુવકને ઢોર માર મારવાનો આરોપ. અંગત અદાવતમાં યુવકને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી. પોલીસે આયોજકોની પણ કરી પૂછપરછ. સગીરાને ભગાડી જવાના કેસમાં નસવાડી પોલીસે આરોપી યુવકની કરી ધરપકડ. નસવાડી તાલુકાની પ્રાથમિક શાળામાં ભણતી સગીરાને લગ્નની લાલચ આપીને યુવક ભગાડી ગયો હોવાનો આરોપ. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બંને આવ્યા હતા એકબીજાના સંપર્કમાં. રીવા વ્યસન મુક્તિ રિહેબ સેન્ટરમાં બનાસકાંઠાના યુવકનું શંકાસ્પદ મોત. બનાસકાંઠાનો યુવક સુરતના ડુમ્મસમાં આવેલા વ્યસન મુક્તિ રિહેબ સેન્ટરમાં આવ્યો હતો સારવાર માટે. કાઉન્સિલરે યુવકને લાકડી વડે ઢોર માર મારતા મોત થયું હોવાનો પરિવારજનોનો આરોપ. 4 શખ્સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. સાયબર સ્લેવરીના રેકેટમાં સીઆઈડી ક્રાઇમે વધુ 2 આરોપીની કરી ધરપકડ. અમરેલીથી કૌશિક પેથાણી અને સુરતથી ધ્રુવ ડોબરિયાની ધરપકડ. એક વ્યક્તિને વિદેશમાં મોકલવા માટે કૌશિકને મળતું હતું 70,000થી 1 લાખનું કમિશન. ધ્રુવ ડોબરિયા કૌશિકના સબ એજન્ટ તરીકે કરતો કામ. 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર શખ્સની ભરૂચ પોલીસે કરી ધરપકડ. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી બાળકી સૂઈ રહી હતી તે સમયે નરાધમે તેનું મોઢું દબાવી પીંખી નાખી. પોલીસે આરોપી પિયુષ પરમારને ગણતરીના કલાકોમાં દબોચી લીધો. સાગરીતો સાથે ઝડપાયો અંત્રોલી ગામનો કુખ્યાત બુટલેગર ઈશ્વર વાંસપોડા. સુરત શહેર અને ગ્રામ્યમાં આશરે 5 ગુનામાં હતો વોન્ટેડ. ઈશ્વર વાંસપોડા વિરુદ્ધ રાજ્યભરમાં નોંધાયા છે આશરે 75થી વધુ ગુના. 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો સુરતમાંથી. આરોપી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો. પોલીસથી બચવા માટે આરોપી સતત બદલતો હતો પોતાનું રહેઠાણ. બાતમીના આધારે પોલીસે સહજાનંદ સોસાયટી નજીક વોચ ગોઠવી દબોચી લીધો આરોપીને. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના મહાયુદ્ધને કારણે દુબઈમાં ફસાયા સુરતના 20 પ્રવાસી. જે પૈકી 5 પ્રવાસી વિશેષ વિમાન મારફતે સુરત પરત ફર્યા. સુરત રેલવે સ્ટેશન પર તમામનું કરવામાં આવ્યું સ્વાગત.
નવસારીના વાંસદામાં કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલના અનંત પટેલ પર આકરા પ્રહાર. પાર તાપી પ્રોજેક્ટ બંધ કરાવ્યાની અનંત પટેલની ડંફાસને હાસ્યાસ્પદ ગણાવી. અનંત પટેલ પોતાના વિસ્તારમાં પાણીનો નિકાલ પણ કરાવી શકતા નથી તેમ કહીને સાધ્યું નિશાન. દ્વારકાના કુરંગામાં આવેલા મરઘી આઈ મંદિરમાં બલિ પ્રથા બંધ કરવા નિર્ણય. અનુસૂચિત જાતિના આગેવાનો અને ભુવાઓએ સંત માધવ સ્વામી સાથે બેસીને કર્યો નિર્ણય. હવેથી કોઈ પણ દેવને કોઈ પણ પ્રકારની બલિ ચડાવી શકાશે નહીં. બનાસકાંઠાના દાંતીવાડા ડેમની કેનાલમાં પડેલા ગાબડાનું સમારકામ અંતિમ તબક્કામાં. સીપેજથી 50 મીટર ગાબડું પડતા છેલ્લા 12 દિવસથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત. ઘાસચારો, ઘઉં, એરંડા સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ. પાણી મળતા હજુ લાગશે અઠવાડિયાનો સમય. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શોપિંગ ટુમોરો સિટીઝ ફ્રોમ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ પુસ્તકનું કર્યું વિમોચન. વધતા જતા શહેરીકરણને કારણે આવનારા દિવસોમાં એન્વાયરમેન્ટ અને સોશિયલ ચેલેન્જીસ માટેના ખાસ આગોતરા આયોજન અને નીતિ નિર્માણનું મહત્વ પુસ્તકમાં કરાયો ઉલ્લેખ. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે સંદીપ સાંગલે સંભાળ્યો ચાર્જ. સીઈઓ કચેરીની તમામ શાખાના અધિકારીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિની કરી સમીક્ષા. રાજ્યથી લઈને જિલ્લા સુધી તમામ સ્તરે તાલીમના સુયોગ આયોજન પર મૂક્યો ભાર. હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ રાજપીપળામાં. ઢોલ નગારા સાથે નીકળી માતાજીની નગરયાત્રા. માતાજીના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. મંદિર પરિસરમાં રાસ ગરબાનું કરવામાં આવ્યું આયોજન. કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી. વેપારી સત્રના અંતમાં 900 અંકના ઉછાળા સાથે 80,015.90ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ 867 અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 257 અંકની તેજી સાથે બંધ. એનએસઈનો નિફ્ટી પણ 285 અંકની મજબૂતી સાથે 24,765.90ના સ્તરે બંધ થયો. અદાણી પોર્ટ્સ, હિન્ડાલ્કો અને એલએનટી નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ લૂઝર. નિષ્ણાતોના મતે મજબૂત ગ્લોબલ સંકેતને પગલે ઘરેલું શેર માર્કેટમાં જોવા મળી તેજી તરફી ચાલ. સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો. આઈબીજે અનુસાર 13,000ના ઘટાડા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,58,000ની આસપાસ. છેલ્લા 2 દિવસમાં ચાંદીના ભાવમાં આશરે 32,000 રૂપિયાનો ઘટાડો. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,62,900ની આસપાસ. હાજર બજારમાં એક જ દિવસમાં સોનાના ભાવમાં આશરે 3,000 રૂપિયાનો ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,60,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,64,560ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,50,580ની આસપાસ. ઐતિહાસિક નીચલા સ્તરેથી ભારતીય રૂપિયામાં રિકવરી. ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં 45 પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર 91.60ના સ્તરે બંધ થયો રૂપિયો. 92.16ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 91.30ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા સોનુ સૂદ હવે યુદ્ધમાં ફસાયેલા મુસાફરોની વહારે. જેમની પાસે દુબઈમાં રહેવાની કોઈ સુવિધા નથી તેમના માટે વ્યવસ્થા કરવાની સોશિયલ મીડિયા માધ્યમ એક્સ પર જાહેરાત. કયું ફસાયેલા લોકો દુનિયાના કોઈ પણ ખૂણે હોય એક મેસેજ કરશે તો થઈ જશે કામ. ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે દુબઈમાં ફસાયેલી અભિનેત્રી સોનલ ચૌહાણ અને ઈશા ગુપ્તાની સુરક્ષિત વતન વાપસી. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રધાનમંત્રી મોદી પાસે માંગી હતી મદદ. ભારત અને દુબઈ સરકારનો આભાર માનતા સોશિયલ મીડિયામાં લખ્યું, યુદ્ધથી ક્યારેય નથી આવતો સમસ્યાનો ઉકેલ. 25 વર્ષથી બોલિવૂડમાં કામ કરનારી ઈરાની અભિનેત્રી મંદાનાનો ભારત છોડવાનો નિર્ણય. મીડિયા સાથેની વાતચીતમાં બોલી, છેલ્લા 2 મહિનાથી મુંબઈમાં અનુભવાઈ એકલતા. ઈરાનના પક્ષમાં બોલવા અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના કારણે ગુમાવ્યા જૂના જ મિત્રો. ઈરાનમાં વર્તમાન શાસનનો અંત આવતા દેશ ફરી પાછી. લગ્નના બંધનમાં બંધાયો સચિનનો લાડલો અર્જુન તેંડુલકર. મુંબઈમાં સાનિયા ચંદોક સાથે કર્યા લગ્ન. અમિતાભ બચ્ચન, મહેન્દ્રસિંહ ધોની, રાહુલ દ્રવિડ સહિતના પૂર્વ ખેલાડીઓ રહ્યા ઉપસ્થિત. અર્જુનની પત્ની સાનિયા ચંદોક ગ્રેવિસ ગ્રુપના ચેરમેન રવિ ધૈનીના પૌત્રી. સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનું હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન. લાલ સાડીમાં અભિનેત્રીએ બતાવ્યો પ્રેમનો રંગ. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી સહિત અનેક હસ્તીઓ રહી હાજર. વિજય અને રશ્મિકાએ 26 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં કર્યા હતા લગ્ન. T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વનડેમાં ઉતાર્યો ગુસ્સો. અબરાર અહેમદને ટીમમાં સ્થાન.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાંથી ઇન્ડિયા વિમેન્સ ફાસ્ટ બોલર રેણુકા સિંહને અપાયો આરામ. વર્કલોડ મેનેજમેન્ટને કારણે આરામ અપાયાનો દાવો. રેણુકા સિંહના સ્થાને ઓલરાઉન્ડર કાશવી ગૌતમને ટીમમાં અપાયું સ્થાન.